સર્વે વહાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા પ્રસંગ 6, જેમનો ભાગ 1, તેમના વિશે આપણે વાર્તા કરીશું. આ વાર્તા છે શેઠ પુરુષોત્તમ દાસની બેટી રૂકમણીની. તેમના વિશે આપણે વાર્તા કરીશું. તમે જો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી તમને અવનવા સત્સંગો વિશે માહિતી મળતી રહે. તો હવે આપણે શરૂ કરીશું વાર્તા પ્રસંગ 6, 84 વૈષ્ણવોમાં વાર્તા પ્રસંગ 6, ભાગ 1. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક શેઠ પુરુષોત્તમ દાસની બેટી રૂકમણી, તેમની વાર્તાનો આપણે ભાવ જાણીએ. રૂકમણી લીલામાં શ્રી સ્વામિનીજી સખી ઇન્દુલેખા છે. તેની સખી મોદીની છે. શ્રી ઠાકોરજીની સેવામાં તત્પર છે. મોદીની જે આનંદ તેને પ્રકટ કરવા વાળી છે, તેથી તેનું નામ મોદીની છે. એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના શરણે રૂકમણી આવી. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ તેને નામ સંભળાવ્યું, નિવેદન કરાવ્યું. રૂકમણી બહુ કૃપાપાત્ર હતી. એક સમયે શ્રી ગુસાઈજી કાશી પધાર્યા. ત્યાં સૂર્યગ્રહણ થયું. શ્રી ગુસાઈજી મણિકર્ણિકા માટે સ્નાન કરવા પધાર્યા. ત્યારે રૂકમણી પણ શ્રી મદન મોહનજીને સ્નાન કરાવીને પોતે મણિકર્ણિકા સ્નાન માટે આવી. ત્યાં ગુસાઈજી પધાર્યા તે વાત જાણીને આવી. ત્યાં સ્નાન કરીને વસ્ત્ર પહેર્યા. ત્યાં એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, શ્રી પુરુષોત્તમ દાસની બેટી ગંગા સ્નાને આવી છે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, રૂકમણી આગળ આવ. એટલે રૂકમણી આગળ આવી. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, તું કેટલા દિવસે ગંગા સ્નાને આવી છો? રૂકમણીએ કહ્યું, મહારાજ, 24 વર્ષ પછી ગંગા સ્નાને આવી છું. રૂકમણીના આ વચન સાંભળીને શ્રી ગુસાઈજીનું હૃદય ભરાવ્યું. એવી સેવામાં મગ્ન છે કે ગંગા સ્નાન માટે પણ નવરાશ નથી. ત્યાં એ સંદેશ થાય કે 24 વર્ષ પહેલા તો ગંગાજી સ્નાન માટે આવી હતી. હવે શ્રી ગુસાઈજી પધાર્યા તેથી આવી. પરંતુ ગંગા સ્નાન કરવું એ આગ્રહથી રૂકમણી સેવક થયા પછી આવી નહીં. એવી સેવામાં મગ્ન છે. શ્રી ગુસાઈજી રૂકમણીને જોઈને કહેતા, એનાથી શ્રી ઠાકોરજી અઋણી કદી પણ નહીં થાય. એનો અર્થ એ કે રાસ પંચાયધ્યામાં શ્રી ઠાકોરજી વ્રત ભક્તોને કહે છે, તમારું ભજન એવું છે કે સદા ઋણી રહીશ. રૂકમણીથી શ્રી ઠાકોરજી ઋણી રહેશે. એ ભાવથી શ્રી ગુસાઈજીએ કહ્યું. ક્ષત્રિય લોકોમાં વહુ બેટી કાશીમાં કાર્તિક મહાવૈશાખ મહિનામાં ગંગા સ્નાન કરે છે. રૂકમણીએ શ્રી પુરુષોત્તમ દાસને કહ્યું, તમે કહો તો હું કાર્તિક સ્નાન કરું? શેઠે કહ્યું, કરો, જે જોઈએ તે લઈ લો. ત્યારે રૂકમણીએ કખ ઘી ખાંડ મંગાવી દો. મેંદો તો ઘરમાં છે. ત્યારે શેઠે ઘી ખાંડ મંગાવી દીધા. રૂકમણી પ્રહર રાત્રિ પાછલીએ ઉઠી નિત્ય નિયમપૂર્વક અધિક સામગ્રી કરે. એને મંગલાથી રાજભોગ પર્યત આરોગાવે. પછી ઉત્પાતનના એક પ્રહર ગહેલા નાઈને સામગ્રી કરે. ઉત્પાતનની શયન પર્યત આરોગાવે. એમ કરતા કેટલાક દિવસ વીત્યા. શેઠે રૂકમણીને પૂછ્યું, કાર્તિકે નાહતા તો કદીએ જોયા નહીં. તું ગંગાજી ક્યાં સમયે જાય છે? રૂકમણી કહે, મારે કાર્તિકે નાહવાનું શું કામ? જેને કઈ કામ ના હોય તે કાર્તિક નાહ્યા. હું તો આ પ્રકારે નાવ છું. શેઠ પુરુષોત્તમ દાસ બહુ પ્રસન્ન થયા. ત્યાં એ સંદેશ થાય કે રૂકમણી કાર્તિક નાહવાનું નામ લઈને શેઠ પાસે સામગ્રી કેમ લીધી? આરોગવાનું નામ લેતી તો શું શેઠ સામગ્રી ન આપત? ત્યાં કહે છે, જ્યારે કુમારિકાનું મન શ્રી ઠાકોરજીને લાગ્યું ત્યારે અલગ મનોરથ કર્યો. યશોદાજીને કહેવું જોઈએ. એટલે યશોદાજીને કહ્યું, તમે કહો તો અમે કાત્યાયી દેવીનું પૂજન કરીએ. માર્ગશીર્ષ મહિનો શ્રી યમુનાજીનો સ્નાન કરે ત્યારે શ્રી યશોદાજીએ શ્રી નંદરાયજીને કહીને ન્યારી સામગ્રી પૂજાની ઘી ખાંડ બધું કુમારિકાઓને આપ્યું. એટલે કાત્યાયી દેવીનું
મિસ એટલે કે બહાનું કરીને શ્રી યમુનાજીનું પૂજન કર્યું, કેમ કે શ્રી ઠાકોરજી અને યમુનાજી એક જ છે. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં શ્રી આચાર્યજી કહે છે, કાત્યાયની વ્રત વ્યાજ સર્વભા શ્રીતાંગન. કાત્યાયની વ્રતનું વજન એટલે મિસ કરી સર્વ પ્રકારના ભાવનો બધા અંગમાં આવેશ કરી પ્રભુનો આશ્રય કર્યો. તે જ પ્રકારે રૂકમણીએ પણ કાર્તિક, માર્ગશીર્ષ, મહાવૈશાખ ઇત્યાનંદનું નામ લઈ વ્રજ ભક્તોની ભાવપૂર્વક સેવા કરી. એમાં એ બતાવ્યું કે જેમ વ્રજ ભક્તોના ભાવની ખબર કોઈને ન પડી, તેમ રૂકમણીના ભાવની ખબર કોઈને ન પડી. બીજાને તો શું, શેઠ પુરુષોત્તમ દાસ પણ રૂકમણીના હૃદયના ભાવને પહોંચી ન શક્યા, એવો અઘાત હૃદય હતું. એક સમય રૂકમણીનો દેહ અશક્ત થયો, ત્યારે રૂકમણીએ કહ્યું, હવે દેહ છૂટે તો સારું. જે દેહથી ભગવાનની સેવા ન થઈ શકે તે દેહ શું કામનો? પછી ભગવદ ઈચ્છાથી દેહ છૂટ્યો. કોઈ વૈષ્ણવે શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, રૂકમણીએ ગંગા મેળવી. ત્યારે શ્રી ગુસાઈજી કહે, એમ ન કહો કે ગંગાજીએ રૂકમણીને મેળવ્યા, કેમ કે ગંગાજીને કિનારે તો અનેક જીવો દેહ છોડે છે, પરંતુ ગંગાજીને એવી ભગવદીય ક્યાં મળે? એ પ્રકારે શ્રી મુખથી કહ્યું. તેનું કારણ એ કે ભગવદીય ગંગાજી આદિ તીર્થોને પવિત્ર કરે છે. નંદદાસજીએ પણ પંચાધ્યાયમાં ગાયું છે, ગંગાદિનક પવિત્રકરણ અવની પર ઠોલે. ભગવદીયનું પ્રાકટ્ય જીવોનો ઉદ્ધાર જ છે. જેમ ભગવાનનું પ્રાકટ્ય છે, તેમ ભગવદીયનું પણ પ્રાકટ્ય છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી આચાર્યજી ભગવદીય સ્વરૂપ લખે છે, તસ્માજ જીવાહ પુષ્ટિ માર્ગે ભીના એવન સંશય. પુષ્ટિ માર્ગના જીવ આ સંસારના જીવોથી જુદા છે, તેમાં સંશય નથી. ભગવાનનું રૂપ ભગવાનની સેવાને માટે જ, જગતમાં પુષ્ટિ ધર્મ પ્રકટ કરવાને અર્થે જન્મ્યા. ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના અંતરમાં ભગવાનના જેવા ગુણો છે, ભગવાનની જેવી ક્રિયા છે, તેવા જ લક્ષણો ભગવદીયોમાં છે. ભગવાનના અને ભગવદીયોમાં તારતમ્ય નથી. શ્રી ગુસાઈજી પણ ભગવદીયના બધા ગુણ રૂકમણીના કહે છે. રૂકમણી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવક એવી કૃપાપાત્ર ભગવદીય હતી. એમની વાર્તાનો ક્યાં સુધી કહીએ? એવા સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો 84 વૈષ્ણવોની વાર્તા, વાર્તા 6 ભાગ 1, કે જે બેટી રૂકમણીની વાર્તા હતી, તેમના વિશે આજે આપણે સત્સંગ કર્યો. તમે પણ જો અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય અમારા ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરી તમને સત્સંગ રોજનો મળી રહે. અને આવા જ સત્સંગ તમને જો ગમ્યો હોય તો અવશ્ય આ સત્સંગને વધુમાં વધુ શેર કરજો. એવા સર્વે વહાલા